વડોદરા શહેરમાં મુસળધાર વરસાદના કારણે નુકસાનીનો સામનો કરવાની નોબત આવી છે. નાના મોટા લારી ગલ્લાના વેપારીઓને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. વડોદરા શહેરના પ્રતાપનગર ખાતે આવેલ પાર્વતી ચેમ્બરના કમ્પાઉન્ડ વોલ તથા યુનિયન બેંકના બોર્ડ ધરાશાયી થતા નુકસાન થયું હતું. કમ્પાઉન્ડ વોલની આગળ લારી ગલ્લા મૂકેલા હતા. જ્યાં વેપાર ધંધો કરતા હતા ત્યાં લારી ગલ્લાને નુકસાન પહોંચ્યું હતું. ભારે પવન સાથે વરસાદ પડ્યો હોવાથી કમ્પાઉન્ડ વોલ પડવાના કારણે લારી તૂટતા વેપારીઓમાં નારાજગી જોવા મળી હતી. આ પ્રતાપનગર ઉપર પાર્વતી ચેમ્બર છે. એને કમ્પાઉન્ડમાં યુનિયન બેંક છે. એનું મોટું બેનર હતું, એ પડી ગયું, જેની કારણે આની બધી લારીઓ છે એ દબાઈ ગઈ છે આની નીચે. એટલે સદભાગી કોઈ જાનહાનિ નથી થઈ, પણ લારીઓનું ઘણું બધું નુકસાન થયું છે અહીંયા આગળ. આપણા જાનમાલી નુકસાન નહીં થયું, લારીનું બધું નુકસાન થયું છે સાહેબ. બનાવ એવું બન્યું કે આપણને વરસાદ જે પડ્યું છે એમાં અમારું બહુ નુકસાન થયું છે એવું છે. પાછળનું પાર્વતી ચેમ્બરનું કોટ તૂટી ગયું છે ને લારીઓને દબાણ થયું છે, બધી લારીઓ તૂટી ગઈ છે યુનિયન બેંકની બાજુમાં. પાર્વતી ચેમ્બર પાસેની જગ્યા છે. વાવાઝોડાના હિસાબે પાછળ હોલ્ડિંગ લગાવેલું યુનિયન બેંકનું, એના હવાના કારણે ભાઈ લારીઓની ઉપર પડ્યું છે, ભાઈ લારીઓ દબાઈ ગઈ છે.